નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ આગામી તારીખ 26, 27 અને 28 જૂન 2025 દરમિયાન ઉજવાશે। શ્રેષ્ઠ વિદ્યાર્થી થકી શ્રેષ્ઠ નાગરિક થકી શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ થકી શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ। વિદ્યાર્થીઓ માટે આ તકનું નિર્માણ એટલે જ શાળા પ્રવેશોત્સવ। નૂતન ભારતના ભાવિને વધુ સક્ષમ બનાવવા માટે બાળકોનું શિક્ષણ તે ખૂબ જ અગત્યનું પાસું ગણાય છે। તે માટે બાળકોનો શાળામાં પ્રવેશ થાય અને બાળક બાલવાટિકાથી ધોરણ 8 સુધીનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળા ન છોડતા ક્રમશઃ ઉચ્ચ અભ્યાસ કરે તે માટેના આયોજનના ભાગરૂપે નૂતન ભારતના શિલ્પી અને દીર્ઘદ્રષ્ટા ભારતના પનોતા પુત્ર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉમદા વિચારધારાની ફળશ્રુતિરૂપ એક પાયાની શિલા સમાન ઉત્સવ એટલે આ શાળા પ્રવેશોત્સવ। તેઓ દ્વારા દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો થાય તથા દીકરાઓ અને દીકરીઓ એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવે અને અભ્યાસ કરી એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે અને સાથે સાથે એક સ્વાયત્ત અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા। જેનું પરિણામ એ આવ્યું કે આજે વર્ષોથી ઉજવવામાં આવતા શાળા પ્રવેશોત્સવના કારણે બાળકોના શાળા પ્રવેશનું પ્રમાણ 100% પહોંચવા આવ્યું છે, જ્યારે શાળા છોડ્યાનું પ્રમાણ ખૂબ જ ઓછું થયેલું છે, જે ગુજરાત રાજ્ય માટે એક અમૂલ્ય ઉપલબ્ધિ સમાન છે। આ સાથે સમગ્ર શિક્ષા કચેરી ગુજરાત રાજ્ય દ્વારા વિદ્યા પ્રવેશ, મારી લેખન પોથી, નોટબુક, ફ્લેશ કાર્ડ, ચાર્ટ, ચિત્રપોથી, વાર્તાપોથી જેવી વિવિધ સામગ્રી પૂરી પાડવામાં આવનાર છે, જેથી સમયસર બાલવાટિકામાં પ્રવેશ પામનાર બાળકોના શાળા પ્રવેશ બાદ તેઓનો અભ્યાસ સુચારુ રીતે થઈ શકે। આ શાળા પ્રવેશોની પ્રતિવર્ષ ઉજવણીના ફળસ્વરૂપ પ્રતિવર્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં બાલવાટિકોના બાળકોના પ્રવેશોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળેલ છે। આ સાથે ધોરણ 8 સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત વિવિધ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને અગ્રિમ અભ્યાસ સાથે અન્ય શાળામાં અભ્યાસ અર્થે જવું ન પડે એ ઉત્તમ હેતુથી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન માધ્યમિક શાળા ગોત્રી ગામ, ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી માધ્યમિક શાળા અટલાદરા, કવિ પ્રેમાનંદ માધ્યમિક શાળા રામનગર, સ્વામી વિવેકાનંદ માધ્યમિક શાળા સવાદ, મા ભારતી માધ્યમિક શાળા અટકોટા, વીર સાવરકર હિન્દી માધ્યમિક શાળા ગોરવા, માધવરાવ ગોળકાર માધ્યમિક શાળા હરણી, વીર ભગતસિંહ માધ્યમિક શાળા ફતેપુરા, કુબેરેશ્વર માધ્યમિક શાળા માંજલપુર, પૂજ્ય ડોંગરેજી મહારાજ માધ્યમિક શાળા જયરત્ન એમ કુલ 10 માધ્યમિક શાળાઓની શરૂઆત કરવામાં આવેલ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડોદરા દરેક વાલીઓને વિનંતી કરે છે કે તેઓ પોતાના બાળકને યોગ્ય સમયે શાળામાં દાખલ કરી તેને નવો શૈક્ષણિક આરંભ આપશે। મારી, તમારી અને આપની સૌની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ઉજવવા જઈ રહી છે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025। આવો આપણે સૌ સાથે મળી આ શાળા પ્રવેશોત્સવને બનાવીએ સમાજોત્સવ। ઉપર સંખ્યા ગઈ છે અને હજુ એમાં નિરંતર વધારો થતો જાય છે। 1000ની ઉપરનો અમારો ટાર્ગેટ છે। 1200 લગી આ ટાર્ગેટ લઈ જવાની અમારી તૈયારી છે અને એના માટે પ્રયોગ આપવામાં અમે ક્યાંય કચાશ કરીશું નહીં। પ્રાઇવેટ સ્કૂલમાં કેટલા ગયા? પ્રાઇવેટ સ્કૂલમાં કેટલા બાળકો ગયા સ્કૂલ છોડીને? અમારી શાળા છોડીને બાળક ક્યારેય જતું જ નથી। અહીં એવું સારું એન્વાયરમેન્ટ મળે છે, સારા શિક્ષકો તરફથી શિક્ષણ મળે છે। જે બાળક અહીં આવે છે અમારું થઈ રહી જાય છે। બાલવાડી અને બાલવાટિકાનો ટોટલ આંકડો 7,866 થાય છે। બધા નવા પ્રવેશ બધા ટોટલ આંકડો કેટલો હતો? ટોટલ આંકડો આખા સમિતિમાં કેટલા બાળકો? લગભગ 47-48 હજારની આસપાસ। Subscribe now and press the bell icon. Never miss an update.